આજે આપણે ધોરણ 12 માં એડિટિંગના આપણે જેવા ત્રણ એક પેરેગ્રાફ લાસ્ટ વિડીયોમાં જોયા હતા તેવા જ આજે બીજા પેરેગ્રાફ જોઈશું કે તેમાં કઈ રીતે આપણે ચેન્જ કરીએ છીએ તેની આપણે ચર્ચા કરીએ છીએ। તો સૌથી પહેલા તો આપણે એક પેરેગ્રાફ લઈએ છીએ જે તમારે આગળ નંબર આવતો એ પ્રમાણે ઉમેરતા જજો। Sport is the integral part of a healthy life। It is one way with which we amuse ourselves। Compete with each other but stay fit। Among the various sports such as hockey, football and tennis cricket appears to be more appealing national entertainment today। जो હવે આપણા પેરેગ્રાફમાં આપણે જોઈએ છે કયા કયા ચાર શબ્દો છે જેની નીચે અંડરલાઈન છે। તો સૌથી પહેલા તો આપણે એક પેરેગ્રાફ આખો વાંચી જઈએ છે। Sports is the integral part of a healthy life. It is one way with which we amuse ourselves, compete with each other, but stay fit। Among the various sports such as hockey, football and tennis, cricket appears to be more appealing national entertainment today। तो સૌથી પહેલા તો જો પહેલો જે શબ્દ છે sports is the integral part of a healthy life। તો આ શબ્દની અંદર તમે જુઓ છો આ શું છે આર્ટિકલ કેટલા છે 3 A N અને
ધ, બરાબર. તો ધ છે ચોક્કસ કોઈ વસ્તુ હોય ત્યારે જ વપરાય છે. એ આર્ટિકલ છે સ્વર સિવાયના શબ્દો આગળ. જ્યારે આઈ શું છે? સ્વર છે. તો સ્વરની આગળ કયો આર્ટિકલ આવશે? એ એન. શું આવશે? એ એન. આપણે પછી આખો ફકરો ફરીથી લખવાનો થશે. The sports is an integral part of a healthy life. It is one way with which नहीं पर શું આવશે? by which. શું આવશે? by which we amuse ourselves, compete with each other. આપણે દરેક જણ સાથે આનંદ મેળવીએ છીએ. બટ એ કંજક્શન છે તો સામે બીજું પણ કંજક્શન આવશે, પણ આનંદ મેળવીએ છીએ એન્ડ સ્ટે ફિટ. એન્ડ એટલે અને આપણે જાતે પોતાની જાતે ત્યાં ફિટ કરીએ છીએ. Among the various sports such as hockey, football and tennis, cricket appears to be comparative છે, પણ comparative નથી, to be the most. બધી રમતોમાં ક્રિકેટ એ સૌથી આગળ પડતી રમત છે. અપીલિંગ નેશનલ એન્ટરટેનમેન્ટ ટુડે, આખા આપણા રાષ્ટ્રને આનંદ આપી રહી છે. બરાબર. તો ચાર શબ્દોના ભૂલ સાથે એકવાર આપણે ફરીથી વાંચી લઈએ છીએ. કયા કયા શબ્દો છે તેની માટે? Sport is an integral part of a healthy life. It is one way by which we amuse ourselves, compete with each other and stay fit. Among the various sports such as hockey, football and tennis, cricket appears to be the most appealing national entertainment today. હવે ગઈકાલે તમને ગઈકાલે એટલે કે લાસ્ટ વિડીયોમાં તમને સમજાવવામાં આવ્યું હતું કે કઈ રીતે લખવામાં આવે છે. તો આપણે લખીને જોઈએ છે એક પેરેગ્રાફ જેથી તમને ખ્યાલ આવે. તો સ્પોર્ટ ઇઝ an integral part of a healthy life. It is one way by which we amuse ourselves, compete with each other. And stay fit. Among the various sports such as hockey, football and tennis, cricket appears to be the most appealing national entertainment
જ પરીક્ષામાં તમે ફરીથી યાદ કરો છો, આ રીતે લખો અને જે શબ્દો ખોટા છે આની જગ્યાએ તમે જે સાચા શબ્દો લખો છો એ શબ્દોની નીચે અંડરલાઈન ખાસ હોવી જોઈએ. જો આપણે 4 શબ્દો છે તો નીચે પણ 4 છે, એક એન્ડ, બાય, ધ મોસ્ટ અને એન્ડ, બરાબર? એટલે 4 શબ્દો થઈ જાય, આખો ફકરો લખાઈ જાય તો જ આપણું કામ સંપૂર્ણ અથવા તો વ્યવસ્થિત રીતે આપણે કરેલું છે તેવું આપણે કહી શકીએ છીએ. તો ત્યાર પછી આપણે ફરીથી જોઈએ છીએ એકવાર આનો જ ફકરો જવાબ સાથે. Sport is an integral part of a healthy life. It is one way by which we amuse ourselves, compete with each other and stay fit. Among the various sports such as hockey, football and tennis, cricket appears to be the most appealing national entertainment today. તો ત્યાર પછી હવે આપણે બીજો ફકરો જોઈએ છે. ચલો હવે આપણે એ ફકરો કયો છે તે ફરીથી જોઈએ છે. અવતરણ ચિહ્નમાં એટલે કે આઈ ન્યુ આઈ am right stupid I told him with the way seven did you see his skates? I couldn't it was too dark. But I bet he got them during a shootout with the police or something.
સૌથી પહેલા ધ્યાનથી આખો ફકરો એકવાર રીડ કરી જાઓ બધા. જો હવે આપણે ફકરો વાંચતા જઈએ અને એક એક પોઈન્ટ સમજવાનો પ્રયત્ન કરીએ. તો પહેલું છે આઈ ન્યુ. ન્યુ શબ્દ તમે સમજો કે જ્યારે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય હોય ને ત્યારે અવતરણ ચિહ્નમાં આવતો શબ્દ છે હંમેશા વર્તમાન કાળમાં આવે છે. બરાબર? તો આઈ ટોલ્ડ હિમ એટલે કે અવતરણ ચિહ્નમાં વર્તમાન કાળમાં ત્યાર પછી જે ચેન્જ થઈ જતો હોય છે. તો આઈ ન્યુ નું શું થશે? નો. એનું વર્તમાન કાળનું, કારણ કે પાછળ જો આઈ એમ રાઈટ આપી છે. જો ભૂતકાળમાં આપ્યો હોય ને એને પૂર્ણ ભૂતકાળમાં ફેરવવાનો હોય તો એમ ના આપ્યો હોય, પાછળ આઈ ની પછી વોઝ આપ્યું હોય, પણ એ કરેલું નથી તેમણે, એટલે સમજી શકીએ છીએ કે એ શબ્દ ખોટો આપેલો છે આપણને. તો આઈ નો, આઈ એમ રાઈટ, સ્ટુપિડ, આઈ ટોલ્ડ હિમ, ત્યાર પછી વિથ ધ વે ને બાય ધ વે. શું આવશે? બાય ધ વે. 7 did you see this his cats? I couldn't, it was too dark. અહીંયા 2 TWO ને પણ TOO એટલે કે વધારે પડતી અંધારું હતું વધારે. But I bet he got them during ને દરમિયાન ને પણ from a shoot out with the police or something એટલે કે પોલીસના શૂટ આઉટ કે એમાંથી ગમે તે કરીને પોતે બહાર આવશે એવી તેણે મને બેટ એટલે કે શરત મારેલી છે અને શરતના કારણે કામ પૂરું કરવાનું છે. તો હવે સૌથી પહેલા તો આપણે દરેકને અનુરૂપ શબ્દોના જવાબ ચેન્જ કરતા જઈએ. તો પહેલું શું છે? અહીંયા નો છે ત્યાં શું મૂકી દેવાનું આવશે? KNOW નો. પછી 8 ની જગ્યાએ શું આવશે? TOO. બરાબર? વિથ ની જગ્યાએ આવશે બાય ધ વે અને ડ્યુરિંગ છે ત્યાં ફ્રોમ. બરાબર? હવે આ બધા જ શબ્દો સાથે આપણે આખો ફકરો ફરીથી જોઈએ છે. તો જુઓ હવે ફકરાને આપણે ફરી લખીએ છીએ. I know I am right stupid. I told him. I told him. By the way, seven did you see his stairs? I couldn't. It was too dark. ખૂબ જ અંધારું હતું. But I bet he got them from a shootout with the police or something. જો આ સૌથી પહેલા તો આપણે જાતે જ જોઈ લેવાનું કે ભાઈ મારા 4 છે તો મેં 4 શબ્દો કરી નાખ્યા છે. કયા કયા શબ્દો છે? કેટલીક વાર એવું પણ થાય છે કે જે શબ્દ નીચે અંડરલાઈન નથી કરતા ને વિદ્યાર્થી એ શબ્દને સુધારી નાખે છે અને જેની નીચે અંડરલાઈન હોય છે એના તરફ તે લોકો ધ્યાન પણ કેટલીક વાર નથી આપતા, કારણ કે એમના મનમાં કદાચ એવું પણ હોઈ શકે કે શિક્ષકને તો 4 ભૂલો જોવાની છે એટલે 4 ભૂલો જોઈને મને એમ કે માર્ક્સ પૂરા આપી દેશે, એવું પણ એ લોકો વિચારતા હોય છે.
તો હવે ત્યાર પછી આપણે એક બીજો ફકરો જોઈશું. જો હવે બીજો ફકરો એક જોઈએ છે એના સિવાયનો, પણ હવેનો જે ફકરો છે ને એ પાઠનો ફકરો છે. એટલે બની શકે કે તમે પાઠના શબ્દો બધા સારી રીતે યાદ રાખ્યા હોય તો પણ તમે જવાબ બનાવી શકો છો. તો પછીનો ફકરો છે તે when Nana left Dr. Kamble said he does not pursue. કેટલીક વાર સ્પેલિંગ પણ ખોટો હોઈ શકે. your nani as dead. મિસ્ટર કામલેનું કેવું છે કે તમારા નાના જો સ્વીકારવા તૈયાર નથી કે તમારા નાની મરી ગયા છે. he has begun to live a double life. તેઓ બે પ્રકારની જિંદગી જીવી રહ્યા છે. double life. in fact there's more of her and little of him. He has begun thinking of himself as નાની. તેઓ પોતાની જાતને એક નાની તરીકે સમજી રહ્યા છે. whichever happens it happens to her. જો પાઠનો જ ફકરો છે તો કદાચ તમે ભણેલા તો છો ને પાઠ, તો કદાચ તમારી જાતે તમને કંઈક આવડતું હોય તો પહેલા વિચારો 4 ભૂલમાં કયા કયા શબ્દો આવશે અને એને અનુરૂપ તમે એમાં ફેરફાર પણ કરી શકો છો. તો પહેલું છે પરસ્યુ, જેનો સ્પેલિંગ છે પરસ્યુ, ખોટો સ્પેલિંગ આપ્યો છે. તો શું સ્પેલિંગ બનશે? આ શબ્દની જગ્યાએ PERCEIVE, બરાબર? પરસ્યુ.
When Nana left, Dr. Kamble said, he does not perceive your Nani as dead. બરાબર અહીં સ્પેલિંગ ખોટું આપી દીધો છે. He has begun to live a double life. તેઓ બે પ્રકારની જિંદગી જીવી રહ્યા છે. In fact, there's more of her. તેઓ પોતાની જિંદગી મતલબ પેલી નાની છે એમની જિંદગી વધારે જીવે છે. And little કારણ કે અહીંયા ડિગ્રી છે જો તમે મોર આપ્યું છે તો એ little ના આવે પણ શું આવશે less L-E-S-S less of him. He has begun પહેલા પણ સમજાવ્યું છે જ્યારે બે ક્રિયાપદ જોડે હોય ત્યારે પાછળના ક્રિયાપદની આગળ to લાગશે. To think of himself as Nani, whichever નહીં પણ શું આવશે whatever. આ બધા શબ્દો પાઠના જ છે બરાબર. તો પાઠના શબ્દોને આધારે તમે એકવાર ફરીથી બધાના જવાબ જોઈને સમજી શકો છો કે ફકરામાં શું કહેવામાં આવ્યું છે. તો પહેલું when Nana left, Dr. Kamble said he does not perceive your Nani as dead. He has begun to live a double life. In fact, there's more of her and little છે ત્યાં less થશે. Of him. He has begun to think of himself as Nani. Whatever happens, it happens to her. તમને ખ્યાલ આવી ગયો હશે કે કઈ કઈ ભૂલો છે અને તેમ છતાંય તમને એવું લાગે કે નથી સમજણ પડતી આ ભૂલો કઈ લખાયેલી છે સ્પેલિંગ સાથે તો તમે એ પાર્ટ છે તમારો યુનિટ 4 રીડ 1 બરાબર તો એની અંદરથી તમે આ ભૂલો જાતે પણ શોધો છો. પાછળના પાર્ટ પૂરો થવા આવે ને ત્યાં આગળ જ છે આખી આ ભૂલો બરાબર પેજ ફરે છે ત્યાં. ત્યાર પછી એક ફકરો છે જે તમને હોમવર્કમાં આપું છું કે જે તમે લખી શકો છો જાતે. એ પણ આપણા પાઠનો જ છે. તમારે આ જ કામ કરવાનું છે ભૂલો સુધારવાની છે ફકરો જાતે લખવાનો છે. તો when life becomes too hectic, we can end up feeling mentally right to know. સ્ટ્રેસ મેનેજમેન્ટ કે પાર્ટમાંથી જ છે આ ફકરો. Nothing seems easy. Nothing seems easy and positive. Pessimism spelling ખોટા હોય છે ધ્યાન રાખજો. Sets in and we cannot see a way out of our current problems. We can open a source of optimism with the technique
the technique of anticipated success. एक बार फरीथी वांची लईए આપણે જેથી ખબર પડી જાય ભૂલ હોય તો when life becomes too hectic we can end up feeling mentally try to know nothing seems easy and positive. Pessimism sets in and we cannot see a way out of our current problems. We can open a source of optimism with the technique of anticipated success. બરાબર? તો આ ફકરામાં પણ તમને 4 ભૂલો જોવા મળે છે. તો 4 ભૂલોને ધ્યાનમાં રાખીને તમારે એ 4 ભૂલો કઈ રીતે સુધારવી એ તમારે પાઠને અનુરૂપ અથવા તો તમારી જાતને પણ તમે વિચારી શકો છો. અને આ ફકરાને તમારે પૂર્ણ કરવાનો છે, જે તમારું આજનું હોમવર્ક છે. अन्य છે તે આપણે આગળના વિડીયોમાં જોઈશું.